નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આ ખેડૂતની અંદર જે ખેતીવાડી વિભાગમાં જે હાલ જે યોજનાઓ ચાલુ થઈ રહી છે તો એની સંપૂર્ણ માહિતી મેળવીશું। જેમ કે કયા કયા જિલ્લામાં કયા 7 દિવસની અંદર ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે અને કયા કયા સાધનો ઉપર તમને સહાય મળશે અને કેટલા ટકા અને કેટલા રૂપિયા સુધી તમને સહાય મળશે એની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયોમાં નવા આવેલા મિત્રોને ખાસ કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ખેડૂત મિત્રો, હાલમાં અત્યારે જુદા જુદા જિલ્લામાં અલગ અલગ તારીખ પ્રમાણે 7 દિવસ સુધી ફોર્મ ભરાવાના ચાલુ છે, જેની માહિતી આપ જે જોઈ શકો છો એ પ્રમાણેની છે। 21/9/2024 થી 27/9/2024 સુધી સવારે 10:30 કલાકે જે સમાવેશ જિલ્લાઓ છે એની અંદર રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ એમ કુલ 6 જિલ્લા। એની સાથે સાથે સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ કુલ 5 જિલ્લા। તો આ જે જિલ્લાઓ છે એની અંદર 21 તારીખથી લઈને 27 તારીખ સુધી ફોર્મ ભરાવાના છે। ત્યારબાદ 23/9/2024 થી 29/9/2024 સુધી એની અંદર અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જેની અંદર 23 થી લઈને 29 તારીખ સુધી ફોર્મ ભરાવાના છે। ત્યારબાદ 24/9/2024 થી 30/9/2024 સુધી એની અંદર જિલ્લા છે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા અને પંચમહાલ એમ આ રીતે જિલ્લા વાઇઝ જે 21 તારીખ લઈને 30 તારીખ સુધી ફોર્મ ભરાવાના છે। અલગ અલગ જિલ્લાને અલગ અલગ જે તારીખો છે એ મુજબ ફોર્મ ભરવાના રહેશે। અને હવે વાત કરીએ તો કયા કયા સાધનો ઉપર જે ફોર્મ ભરાવાના છે એની અંદર ખેતીવાડી ઓજારો છે, એગ્રી સર્વિસ પ્રોવાઇડર છે, પાક મૂલ્ય વૃદ્ધિ છે, ફાર્મ મશીનરી છે, પ્રોસેસિંગ યુનિટ છે, તાડપત્રી છે, પાક સંરક્ષણના સાધનો છે, પાવર સંચાલિત છે, પંપ સેટ છે, સોલાર પાવર યુનિટ એટલે કે ઝટકા મશીન છે, પાઇપલાઇન છે અને બીજું સનેડાઓ છે। એની અંદર 7 દિવસ સુધી યોજનાઓ ભરાવાની છે। તો જે વોટર કેરિંગ પાઇપ છે તો એની અંદર 50% સુધીની સહાય મળશે અથવા તો 15,000, જેમાંથી જે ઓછું હોય એ મુજબ તમને મળવાપાત્ર થશે। બીજું સોલાર પાવર યુનિટ એટલે કે જે ઝટકા મશીન છે એની અંદર 50% સુધીની સબસિડી મળવાપાત્ર છે। ત્યારબાદ તાડપત્રીની અંદર જો વાત કરીએ તો એની અંદર સામાન્ય જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉપર અલગ અલગ સહાય મળશે। તો સામાન્ય જાતિની અંદર 50% લેખે અથવા 1250 જે ઓછું હોય તે લીધે, અને અનુસૂચિત જાતિ અને જનજાતિમાં 75% અથવા 1875 રૂપિયા, જેમાં બેમાંથી જે ઓછું હોય તે તમને મળવાપાત્ર છે। બીજું પ્લાવ કે જે આપણે સવડા કે હળ કહેતા હોઈએ છીએ એની અંદર તમારા ટ્રેક્ટરના હોર્સ પાવર અથવા કઈ સાઇઝનું આપણે જે હળ લઈએ છીએ એની ઉપર સહાય મળવાપાત્ર છે। એની અંદર 50% અથવા 16 થી લઈને 40,000 સુધીની સહાય મળવાપાત્ર છે। એ તમારા ટ્રેક્ટરના હોર્સ પાવર અને હળ છે એના ઉપર તમને સહાય મળવાપાત્ર છે। બીજું પંપ એટલે કે જે આપણે મશીન છે અને મોટર છે એની અંદર અલગ અલગ HP પ્રમાણે અલગ અલગ સહાય છે। તો એની અંદર જે આપણે મશીન છે જે ઓઇલ મશીન છે એની અંદર 75% અથવા 13,875 સુધી, એટલે કે આ 10 HPનું જે મશીન છે ઓઇલ મશીન છે એની અંદર છે। એવી જ રીતે 5 HPના, 6 HPના, 7 HPના એમ 7.5 HPના અલગ અલગ છે। એની અંદર જે પ્રમાણેનું HP મશીન તમારું હોર્સ પાવરનું મશીન હોય એ પ્રમાણે મશીન અને મોટરમાં તમને સહાય મળવાપાત્ર છે। અને વાવણીયા જે ઓવણી છે એની અંદર 40% અથવા 22,400 સુધી, જે બેમાંથી ઓછું હોય એમાં તમને મળવાપાત્ર છે। એની અંદર પણ અલગ અલગ રીતે અલગ અલગ સ્કીમમાં અલગ અલગ તમને સહાય મળવાપાત્ર છે। અને બીજું સનેડો, જે સનેડા ખરીદીમાં પણ તમને 25,000ની સહાય મળવાપાત્ર છે। પાવર થ્રેશર છે। ત્યારબાદ જે કાંટાવાળી તાર ફેન્સિંગ છે એટલે કે જો આ કાંટાવાળી તાર ફેન્સિંગ છે એ પણ તમને સહાય મળવાપાત્ર છે। એની અંદર જે ફૂટનો ખર્ચ હોય એના 50% જે મળવાપાત્ર છે। અને બીજું કે જો ઝટકા મશીનમાં જો સહાય મળે તો આપણને કાંટાવાળી જે તાર ફેન્સી છે એની અંદર સહાય મળશે નહીં। બીજું રોટાવેટરમાં પણ તમને સહાય મળવાપાત્ર છે। એની અંદર પણ તમે 5 ફૂટનું રોટાવેટર છે, 6 ફૂટનું, 7 ફૂટનું, 8 ફૂટનું, એ રીતે તમારે જેટલા સાઇઝનું રોટાવેટર છે એ પ્રમાણે 50% અથવા 50,400 એ રીતે અલગ અલગ સાઇઝ પ્રમાણે તમને સહાય મળવાપાત્ર છે।
હવે જો અરજી કરવાની જો કાર્ય પદ્ધતિ જોઈએ તો અગાઉની જૂની પદ્ધતિ મુજબ ઓનલાઈન અરજી કરી પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ એમપેડ યાદીમાં જે સમાવેશ જે ડીલર હોય એની પાસેથી ખરીદી કરવાની રહેશે અને કાગળો સહિત ગ્રામ સેવકને જમા કરવાનું રહેશે. અને હા ખેડૂત મિત્રો, ખાસ ખરીદી કર્યા બાદ અરજી કરવાની રહેશે. એની અંદર સનેડો છે, પંપસેટ છે, વોટર કેરિંગ પાઇપ છે અને ઝટકા મશીન છે. એની અંદર ખરીદી કર્યા બાદ અરજી કરવાની રહેશે, જેને લીધે એનું પાકું બિલ મળે. એની અંદર જો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ છે, પાકું બિલ છે, બેંક પાસબુક છે, જમીનનો ખાતા નંબર છે, રેશન કાર્ડ અને મોબાઈલ નંબર તમારે આપવાનો રહેશે. અને ખેડૂત મિત્રો, આ ફોર્મ ભરવા માટે કંઈ પણ તમારે બહુ ટેન્શન જેવું છે નહીં. તમે જો આવડતું હોય તો તમે તમારા મોબાઈલમાં પણ ફોર્મ ભરી શકો છો. અને જો તમને કંઈ મૂંઝવણ હોય તો જરૂરથી કોમેન્ટ કરી દીજો. ખેડૂત મિત્રો, આવા જ વિડીયો તમને મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે. જય જવાન, જય કિસાન.